સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે ઇન્ફ્લેશન એટલે ફુગાવો. બરાબર. ઇન્ફ્લેશન ફુગાવો એટલે એક્ઝેક્ટલી કેવું છે કે એક ફાઇનાન્શિયલ કે ઇકોનોમિક એક ઇવેન્ટ છે જેની અંદર જે વ્યક્તિ છે, એક ઇન્ડિવિજ્યુઅલ છે, એનો પરચેઝિંગ પાવર જે છે એ રિડ્યુસ થઈ જાય. બરાબર, જેને આપણે કહીએ છીએ મોંઘવારી. ઓકે, તો ઇન્ફ્લેશન ઇઝ એન ઇકોનોમિક ઇવેન્ટ ઓફ reduced purchasing power of money. It is measured in term of value of current monetary unit in relation to some historical base value of the same monetary unit. હવે એને મેઝર કરવી હોય ને તો કેવી રીતે થાય કે જે કરંટ મોનિટરી યુનિટ હોય, બરાબર, એટલે જે કરંટ પ્રાઇસ હોય ને એને પાછલા કેટલાક બેઝડ યર્સ હોય ને એના પરથી એને અહીંયા મોનિટરી યુનિટની અંદર કાઉન્ટ કરવામાં આવે છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, છેલ્લા 5 વર્ષના અંદર વસ્તુ હતી એની પ્રાઇસ કેટલી હતી અને અત્યારે કેટલી છે એ પ્રમાણે એને પર્સન્ટેજની અંદર આપણે એનું જે ફુગાવાનો રેટ છે એ આપણે કાઢી શકીએ છીએ. ઓકે, ધ રિલેશનશિપ ઇઝ એસ્ટાબ્લિશ ઇન રિલેશન ધ ફિઝિકલ યુનિટ્સ. ફોર એક્ઝામ્પલ, અહીંયા છે ઇફ ₹100 એટલે કે મોનિટરી યુનિટ બાયઝ 20 આર્ટિકલ્સ એટલે કે કોઈ બી ફિઝિકલ યુનિટ છે. બરાબર, પેલું મોનિટરી યુનિટ છે અને આ છે ફિઝિકલ યુનિટ. બરાબર, ₹100માંથી આપણે 200 વસ્તુ ખરીદી શકતા હોય. સો ₹1 વિલ બાય 2 આર્ટિકલ્સ. બરાબર, તો ₹1ની અંદર આપણે 2 વસ્તુ ખરીદી શકીએ. માની લો કે ચોકલેટ છે. બરાબર, તો ₹1ની અંદર 2 ચોકલેટ આવે છે. તો એવા ₹100ની કેટલી ચોકલેટ આવશે? 200 ચોકલેટ આવશે. નાવ સપોઝ મની સપ્લાઈઝ ઇઝ ઇન્ક્રીઝ ફ્રોમ 100 to 200 વિધાઉટ એની ઇન્ક્રીઝ ઇન ધ ફિઝિકલ યુનિટ ઓફ 200 આર્ટિકલ્સ. હવે માની લો કે જો પહેલાં ₹100માં આપણે કેટલા ખરીદતા હતા? 200. બરાબર, આ રૂપીસ છે, એમાંથી આપણે આટલા પીસીસ ખરીદ્યા. પણ હવે માની લો કે એ ઇન્ક્રીઝ થઈને ₹200 થઈ ગયા, પણ એના જે યુનિટ ખરીદતા હતા આપણે એ સ્ટીલ 200 પીસ જ છે. બરાબર, તો આ જે વસ્તુ થઈને એ થઈ ઇન્ફ્લેશન. ઓકે, સો ધ કરંટ ઇક્વેશન વિલ બી 200 ઇઝ ઇક્વલ ટુ 200 યુનિટ. તો એક યુનિટની અંદરથી, મતલબ ₹1થી પહેલાં ₹1 જે હતો એમાંથી આપણે 2 યુનિટ ખરીદતા હતા. બરાબર છે, પણ હવે ₹1માં આપણે 1 યુનિટ ખરીદીએ છીએ. એટલે અહીંયા કેવું છે કે સીધા 100 યુનિટ જે છે એ ખરીદવાના આપણા ઓછા થઈ ગયા. એટલે આપણો જે પરચેસિંગ પાવર છે ને એ પણ ઓછો થઈ ગયો. ઓકે, તો આને આપણે કહીશું મોંઘવારી. ચાલો, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ ડેફિનેશન ઓફ ઇન્ફ્લેશન. ધ વર્લ્ડ renowned monetary economist Crowther has defined inflation as under. Inflation is a state in which the value of money is falling. તો ઇન્ફ્લેશન જે છે એ શું છે? ઇન્ફ્લેશન ઇઝ અ સ્ટેટ ઇન વિચ વેલ્યુ ઓફ મની ઇઝ ફોલિંગ. બરાબર, એટલે પ્રાઇસ જે છે, પ્રાઇસની જે વેલ્યુ છે એ ફોલ થાય છે. ઓકે, એટલે કે અહીંયા પ્રાઇસ જે છે એ શું થાય છે? રાઇઝિંગ થાય છે. એના પછી એસી પીગો, બરાબર, એમના મતે અકોર્ડિંગ ટુ એસી પીગો, ઇન્ફ્લેશન ટેક્સ પ્લેસ વેન મની ઇઝ એક્સપાન્ડિંગ રિલેટિવલી ટુ ધ આઉટપુટ ઓફ વર્ક વન બાય ધ પ્રોડક્ટિવ એજન્ટ ફોર હોમ ઇટ ઇઝ ધ પેમેન્ટ. તો ઇન્ફ્લેશન ક્યારે આવે છે? વેન મની ઇઝ એક્સપાન્ડિંગ રિલેટિવલી ટુ ધ આઉટપુટ ઓફ વર્ક વન બાય ધ પ્રોડક્ટિવ એજન્ટ ફોર હોમ ઇટ ઇઝ પેમેન્ટ. બરાબર, જ્યારે આ ઉપરનું એક્ઝામ્પલ હતું ને એ પ્રમાણે કે મની ક્યારે અહીંયા એક્સપાન્ડ થાય છે કે જ્યારે એને રિલેટેડ જેટલી બી વસ્તુ છે, બરાબર છે, એ વસ્તુ એટલે કે જેટલા બી પ્રોડક્ટિવ એજન્ટ છે ને રિલેટેડ, બરાબર છે, એની અંદર પણ એક્સપાન્શન થતું હોય. બરાબર, એની અંદર બી મતલબ વધારો થતો હોય. હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેશન.
તમને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે લિસ્ટ ટાઈપ ઓફ ઇન્ફ્લેશન, બરાબર, એકવાર પૂછાઈ ગયો છે, ક્યાં તો ઇન્ફ્લેશનની ડેફિનેશન અને એના ટાઈપ્સ એવી રીતે પણ પૂછાઈ શકે, બરાબર. તો જે ઇકોનોમિક સિચ્યુએશન છે ઇન્ફ્લેશન, બરાબર, એને અહીંયા 3 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરેલી છે. પહેલી છે બેઝડ ઓન ડિમાન્ડ એન્ડ સપ્લાય ફોર્સિસ, બીજું છે બેઝડ ઓન ડિગ્રી ઓફ રાઇઝ ઇન પ્રાઇઝીસ, એના પછી છે ઇવેન્ટ બેઝડ ઇન્ફ્લેશન, બરાબર. તેમાં આપણે પહેલું જોઈએ બેઝડ ઓન ડિમાન્ડ એન્ડ સપ્લાય ફોર્સિસ. તો ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન એટલે શું? ધ સેક્ટર ઇન ધ ઇકોનોમી આર બ્રોડલી ક્લાસિફાઈડ એઝ રિયલ સેક્ટર લાઇક હાઉસહોલ્ડ, corporates and government sectors, and financial intermediary sector like banks and financial institutions. When the increase in the demand of goods and services by the real sector increase without any increase in the goods and services, then it result into the increase in price of such goods and services. તો ઇકોનોમીની અંદર ધ સેક્ટર્સ ઇન ધ ઇકોનોમી આર બ્રોડલી ક્લાસિફાઈડ, તો કયા ગયા છે? તો રિયલ સેક્ટર. તો રિયલ સેક્ટરની અંદર શું આવશે? હાઉસ હોલ્ડ આવશે, કોર્પોરેટ્સ આવશે અને ગવર્મેન્ટના જે સેક્ટર્સ આવશે એ. પછી જે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટ્સ એટલે કોણ? લોન આપતા હોય એવા, બરાબર છે, જે આપણે પૈસા મૂકી શકીએ, તો બેંક છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, LIC ને બધા, ઓકે. તો વેન ધ ઇન્ક્રીઝ ઇન ધ ડિમાન્ડ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ બાય રિયલ સેક્ટર, બરાબર, એટલે કે જે ગુડ્સ અને સર્વિસીસ છે, ઓકે, તો હાઉસ હોલ્ડ, કોર્પોરેટ્સ અને ગવર્મેન્ટ સેક્ટર તરફથી જ્યારે અહીંયા ગુડ્સ અને સર્વિસીસનું ડિમાન્ડ અહીંયા વધે છે, ઓકે, by the real sector increase without any increase in the goods and services. તો જ્યારે અહીંયા ગુડ્સ અને સર્વિસીસ જે છે એનો વધારો થાય છે, તો અહીંયા શું થાય છે કે જે પ્રાઇસ છે ને, બરાબર છે, કેટલીક વસ્તુ છે, બરાબર છે, એના પર અહીંયા પ્રાઇસ જે છે એ વધારવામાં આવે છે. કેમ વધારવામાં આવે છે? પ્રોફિટ માટે. એના પછી છે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. જો હવે આમાં એક વસ્તુ છે, મીઠું. મીઠા વગર કોઈએ નહીં ચાલે. ગરીબમાં ગરીબ માણસ બી મીઠું ખરીદતો હોય, બરાબર. મીઠાની કોથળી પહેલાં 3 રૂપિયાની મળતી હતી. હું નાની હતી ને ત્યારની વાત કરું, 2 રૂપિયાની અને 3 રૂપિયાની થેલી હું પોતે દુકાને લેવા જતી હતી. આજે એ જ થેલી 15 રૂપિયાની, 20 રૂપિયાની, બરાબર, 12 રૂપિયાની બી મળતી હતી, 10 રૂપિયાની બી મળતી હતી. ડિપેન્ડ કરે કેવી બ્રાન્ડ છે. પણ આપણે ટાટા નમક લેવા જઈએ, બરાબર, 2 કે 3 રૂપિયાની થેલી મળતી હતી. આજે એ જ થેલી 15, 16, 17 રૂપિયાની થઈ ગઈ છે, બરાબર. હવે આ કેવી વસ્તુ છે કે ઓલવેઝ આપણે એને માંગવાના છે, બરાબર. એના વગર તો ચાલવાનું જ નથી. એવી રીતે ચા, તો ચાની અંદર ખાંડનો યુઝ થાય, ચાનો યુઝ થાય, બરાબર. તો આપણને એ વસ્તુ બી જોઈએ. ગરીબમાં ગરીબ માણસ હોય ને તે બી ચા ઘરે બનાવીને પીતો હોય, ઓકે. તો એટલા માટે કેવું છે કે એવી વસ્તુ કે જે ઓલવેઝ એની માંગ રહેવાની છે, કે ઓલવેઝ એની માંગ રહેતી હોય, કે ઇન્ક્રીઝ થતી હોય, તો અહીંયા એની અંદર શું કરે છે? લોકો ભાવમાં વધારો પણ કરે છે. એના પછી છે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. તો વેન ધ ઇનપુટ કોસ્ટ લાઇક રેન્ટ, વેજીસ, ઇન્ટરેસ્ટ એન્ડ એક્સપેક્ટેડ પ્રોફિટ્સ ઇન્ક્રીઝ, ધેન ધ આઉટપુટ ઓફર્ડ ઇન ધ માર્કેટ ઇઝ ઓલ્સો સોલ્ડ એટ અ હાયર પ્રાઇસ. જ્યારે કેવું હોય કે એના પ્રોડક્શનને રિલેટેડ જે કોસ્ટ હોય, દાખલા તરીકે રેન્ટ, બરાબર, મશીનનું ભાડું, જમીનનું ભાડું, કે પછી જે વેજીસ છે, બરાબર, વેજીસ એટલે જે મજૂર લોકોને આપવામાં આવે છે એ પૈસા એવરીડેનું, બરાબર, એ વેજીસ છે એ. પછી લોન લીધેલી હોય તો એનો ઇન્ટરેસ્ટ. પછી માની લો કે એ લોકોનું એક્સપેક્ટેડ પ્રોફિટ આટલું છે, ત્યાં સુધી એ મીટ કરવા માટે પણ એ લોકો એવી રીતે પ્રાઇસ જે છે એને ઇન્ક્રીઝ કરે છે, બરાબર. એટલે એ લોકોનું જે આઉટપુટ વધારે થતું હોય ને, એટલા માટે એ લોકો શું થતું હોય, મતલબ આઉટપુટ કોસ્ટ વધારે થતો હોય ને, તો એટલા માટે એ લોકો માર્કેટની અંદર જે વસ્તુ વેચાય છે એની પ્રાઇસમાં પણ અહીંયા વધારો કરશે, બરાબર.
તમને મીઠાનું એક્ઝામ્પલ આપ્યું ને એવી રીતે હું તમને નાવાના સાબુની એક્ઝામ્પલ આપું. જે અત્યારે 25 કે 30 રૂપિયાનો સાબુ મળે છે ને એ પહેલાં 7 કે 8 રૂપિયાનો મળતો હતો, બરાબર. કેમ કે દુકાને સામાન લેવા ઊંચ હતી નાની હતી ત્યારે પણ, બરાબર. તો એ વસ્તુ જે છે, બરાબર, 7 કે 8 રૂપિયાનો હતો મોટો સાબુ, જે 25 કે 30માં અત્યારે મળે છે એક. ઓકે, કેટલાક જે બ્રાન્ડવાળા છે એ લોકોનો 32 રૂપિયામાં બી મળે છે. પછી ધીમે ધીમે એની પ્રાઇસ ઇન્ક્રીઝ થઈને 12 રૂપિયા થઈ, 15 રૂપિયા થઈ, બરાબર, 20 રૂપિયા, 22 રૂપિયા. આજે એની જ પ્રાઇસ 28 રૂપિયા અને 30 રૂપિયા છે. ઓકે, તો આવી રીતે આ થયું એક કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. એના પછી છે બેઝડ ઓન ડિગ્રી ઓફ રાઇઝ ઇન પ્રાઇઝીસ. તો ક્રીપિંગ ઇન્ફ્લેશન, એમાં પહેલું છે ક્રીપિંગ ઇન્ફ્લેશન. ક્રીપિંગ એટલે ખબર, સાપ જે સરકે ને એને ક્રીપિંગ કહેવાય. તો ધીસ ઇઝ ધ ઇન્ફ્લેશન વેર ઇન પ્રાઇસ રાઇઝિસ સ્લોલી બટ કન્સિસ્ટન્ટલી પિરિયોડિકલી વિધાઉટ એની ફોલ. અહીંયા કેવું થાય છે કે પ્રાઇસ છે ને ધીમે ધીમે એકદમ સ્લો વધે છે, બરાબર. કન્ટિન્યુઅસલી એ વધે છે, આપણને ખબર બી નથી પડતી, બરાબર. મતલબ બહુ ધીમી વધે છે, પણ એ ક્યારે એની અંદર ફોલ આવતો નથી, બરાબર. મેં તમને જેવી રીતે અત્યારે એક્ઝામ્પલ આપ્યું એક્ઝેક્ટલી, કે ભાઈ પહેલાં 7 રૂપિયાનો મળતો હતો, પછી 8 રૂપિયાનો, પછી 9 રૂપિયાનો, પછી 10 રૂપિયાનો, પછી 12, પછી 15, પછી 17, બરાબર, પછી 20. તો ધીમે ધીમે વધે, બરાબર. વર્ષોના વર્ષ નીકળી જાય, ધીમે ધીમે વધે, પણ એની અંદર ક્યારે ફોલ થતો નથી. જ્યારે શાકભાજીમાં કેવું હોય કે માની લો કે થોડાક દિવસ પહેલાં 50 રૂપિયાના કિલો બટાકા હતા, બરાબર, આજે 15 રૂપિયાના થઈ ગયા છે. એના પછી છે વોકિંગ ઇન્ફ્લેશન. તો વોકિંગ ઇન્ફ્લેશન એટલે શું? ધ રાઇઝ ઇન પ્રાઇઝ ઇઝ એટ મોડરેટ રેટ વિથ રાઇઝ એન્ડ ફોલ, બટ ઓન એવરેજ 5% to 7% એન્યુઅલ રાઇઝ ઇન પ્રાઇઝીસ. તો અહીંયા કેવું છે કે ચાલતો હોય ને એવું, બરાબર. તો એની અંદર કેવું છે, પેલામાં એકદમ ધીમે ધીમે વધે છે ને, તો અહીંયા રાઇઝ અને ફોલ બંને થાય છે. અને 5% થી 7% વચ્ચે એનો રાઇઝ અને ફોલ થતો હોય, બરાબર. માની લો કે પેટ્રોલનો ભાવ, તો પેટ્રોલનો ભાવ આટલો વધ્યો તો આટલા 4-5 દિવસમાં આટલા ઘટ્યા, બરાબર. પછી ફરીથી 2% વધી ગયો, તો ફરીથી 1.5% ઉતરી ગયો, એવી રીતે ચાલ્યા કરે, બરાબર. એના પછી છે રનિંગ ઇન્ફ્લેશન. તો રનિંગ ઇન્ફ્લેશનમાં શું થતું હોય કે સીધું છે ને 10 થી 20% જેવું વધી જાય. ઓકે, તો બહુ જલ્દી કોઈક એવી ઇવેન્ટ આવી જાય તો એના લીધે શું થાય કે એની પ્રાઇસ અચાનક જ બહુ વધી જાય. જેવી રીતે કાંદા, બરાબર, કાંદાનો ભરાવો કરવામાં આવે ને પછી અચાનક જ 120 રૂપિયા, 180 રૂપિયાનો ભાવ કરી દેવામાં આવે, બરાબર. પછી તરત એ ધીરે કરીને ફોલ બી થઈ જાય. એના પછી છે હાઇપર ઇન્ફ્લેશન. ઇટ ઇઝ અ એબનોર્મલ રાઇઝ ઇન પ્રાઇસ ઓફ પ્રોડક્ટ ઓર સર્વિસ વિચ ટર્ન્સ ધ વેલ્યુ ઓફ મની વેરી સિગ્નિફિકન્ટ, બરાબર. એને મતલબ કેવું હોય કે બહુ જલ્દી આ બધી વસ્તુ થતી હોય. તો પ્રોડક્ટ અને સર્વિસ જે છે એની પ્રાઇસ એટલી બધી અહીંયા વધી જાય ને, બરાબર, કે એ જે વેલ્યુ હોય ને મનીની, બરાબર છે, એ અચાનક જ બહુ ઘટી જાય. એના પછી છે ઇવેન્ટ બેઝ ઇન્ફ્લેશન. ઇવેન્ટ બેઝ ઇન્ફ્લેશનની અંદર કેવું છે કે કોઈ ઇવેન્ટ એવી આવી ગઈ, દાખલા તરીકે કોરોના, બરાબર. હું તમને વારે એક્ઝામ્પલ આપું જ છું. તો આ એક એવી પરિસ્થિતિ છે કે જેની અંદર આપણે બધા ઘરની અંદર બંધ હતા, બરાબર. કોઈની જોબ નહીં હતી, કોઈ પ્રોડક્શન નહીં ચાલતું હતું, ઇકોનોમી એકદમ ડાઉન થઈ ગયેલી હતી, પૈસા નહીં હતા, જે સેવિંગ્સ છે એમાંથી બધા ઘર ચલાવતા હતા, બરાબર. ઘરેથી કામ કરીને પણ મતલબ ચાલતું હતું કામકાજ. તો વોર ટાઈમ ઇન્ફ્લેશન. ડ્યુરિંગ ધ વોર ટાઈમ ધ રિસોર્સિસ આર ડાયવર્ટેડ ફ્રોમ civilian product to military products. The shortage of supply of civilian goods result into increase in price of such products. હવે વોર ટાઈમ ઇન્ફ્લેશન હોય ને તો કેવું હોય કે ત્યાં બધી વસ્તુ પહોંચાડવી પડે. તો જે વસ્તુ સિવિલિયન પ્રોડક્ટ્સ હોય, મતલબ કે જે લોકો માટેનું પ્રોડક્શન કરેલું હોય, એને ક્યાં વાળવામાં આવે? મિલિટરી પ્રોડક્ટ્સ તરફ, બરાબર. એટલે મિલિટરી તરફ અહીંયા વાળવામાં આવે. તો એના લીધે શું થાય કે જે સિવિલિયન ગુડ્સ, એટલે આપણા માટે જે માર્કેટમાં વસ્તુ આવવાની હોય ને એ ઓછી આવે. એટલા માટે અહીંયા શું થાય છે, જે પ્રાઇસ છે ને એ વધે છે.
એના પછી છે અત્યારે આ લોકડાઉનમાં પણ એવું થયેલું કે પ્રોડક્ટ નહીં આવતી હતી બરાબર બધી, તો અચાનક જ જે ભરાવો કરેલો હોય ને એ પ્રોડક્ટ પર એ લોકો પ્રાઇસ વધારી લે. એના પછી છે પોસ્ટ વાર ઇન્ફ્લેશન. પોસ્ટ વાર રિકન્સ્ટ્રક્ટ પ્રોગ્રામ્સ ફોર બિલ્ડિંગ અપ normalcy from the war shattered economy result into rise in price of the certain products in short supply. તો હવે માની લો કે વોર છે, તો વોરમાં બહુ બધું નુકસાન થયું હોય તો બધી વસ્તુ રિકન્સ્ટ્રક્ટ કરવા માટે અહીંયા શું કરવામાં આવે છે કે જે ગવર્મેન્ટ તરફથી જે ટેક્સીસ ને બધું લેવામાં આવે છે કે કોઈ બી વસ્તુ છે એની પાછળ એ ટેક્સ જે છે એ વધારી દે, જેનાથી શું થાય છે કે ડેવલપમેન્ટ કરવા માટે અહીંયા ફાઇનાન્સ જે છે એ જનરેટ થઈ શકે. પછી પ્રાઇસ ટાઈમ ઇન્ફ્લેશન. ડ્યુરિંગ પ્રાઇસ ટાઈમ ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્રોગ્રામ ફોર કેપિટલ ઇન્ફ્લેશન હેવ લીડ એન્ડ લેગ ઇફેક્ટ્સ. The increased project investment increase the price during the gestation period, the start of benefits. બરાબર, તો during the price time the economic development program for capital formation have lead and leg effect. બરાબર, તો પ્રાઇસ ટાઈમ ઇન્ફ્લેશનની અંદર કેવું છે કે પ્રાઇસ ટાઈમ પીરિયડ જ્યારે ચાલતો હોય બરાબર છે, તો ત્યારે જે પ્રોજેક્ટ પાછળ ઇન્વેસ્ટમેન્ટ થયું હોય બરાબર છે, તો એના લીધે પણ અહીંયા જે પ્રોડક્ટ કે સર્વિસ છે એની પાછળ ઇન્ક્રીઝ મતલબ પ્રાઇસ જે છે એ રાઇઝ થતી હોય બરાબર, કેમ કે અહીંયા એ લોકોનો વસ્તુ શું છે બેનિફિટનો. ઓકે, તો આ થયા ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેશન. નેક્સ્ટમાં આપણે જોઈશું એના કોઝિસ.